दोस्तों, जय द्वारकाधीश। मांगो विश आपे तीश है हमारा जय द्वारकाधीश। वंदे मातरम, भारत माता की जय। आई होप आप सब मजे में होंगे, मैं भी मजा में। नए व्लॉग में आप सब को यूट्यूब फैमिली में स्वागत है। आज का व्लॉग चालू कर रहे हैं। आज तारीख है 24 अप्रैल 2024 और सुबह का 10 बजा है। सुविशा ले लेते हैं। उम्मीदें कम रखो तो दुख भी कम मिलेगा। तो અમે જઈએ છીએ બહાર। हम जा रहे हैं बाहर। हम बाहर जा रहे हैं। नई गाड़ी को निकाला है आज। जय द्वारकाधीश। जय द्वारकाधीश। होंडा एलिवेट में बैठे हैं। अभी वाटरमेलन खाने के लिए बैठ गए हैं। समर में और क्या चाहिए ये सब फ्रूट्स के अलावा। पीहू आ गई है मांडुआ से। 1 महीना रह के आई है, ऑलमोस्ट 1 महीना। पीहू तू शू खा छो? के तरबूज के ले तरबूज के હે પીહુ એ આચા નથી પકડ્યું તો તરબૂચ શેન કે પકડ્યું પીહું તરબૂજ કાંટાથી કે કાંટાથી વાગી જાય। લે હું ખવડાવું। પીહુ હાથમાં તું રૂમાલ લઈને આવી। રૂમાલ બતાવ તો ખરી કેવો કલરનો રૂમાલ? કલર કયો છે રૂમાલનો? ખાઈ લે પેલા। ઓહો હો બહુ સરસ। આ હું લીધું? વાહ, કોણે લઈ દીધી? કણે લઈ દીધી? એટલે વાહ, ચોખ્ખી તો પીહુ આ તો। વાગશે કાંટો પીવું આનથી કાને આમ ના કાને કાંટો મોઢામાં વાગી જાય। આ રૂમાલ ગંદો થાય, ગંદો થાય। રૂમાલ 2 હાથ ભગવાને આપ્યા છે પીહુ, તો 2 હાથે ખવાય કે 1 હાથમાં રૂમાલ પકડી રખાય? એમ કેતો એટલો બધો કાંટો કુતાડે ને તે વાગી જાય કાંટો દીકા। આમ ખા આમ આનથી ખા। હો? હા, પીહુ તે કાલ શું ખાધું તું? મઠરી ખાધી હતી ને? મઠરી ખાધી હતી, તને યાદ છે? લાગે ને નાના બટકા કહી દઉં જરાક મોઢામાં। आपको धूप कम हुई। शाम का 5 साढ़े 5 बजने आया और हमें जाना है मंदिर। शाम का सोसाइटी में अब हम जा रहे हैं मंदिर। तो हांस पड़वा આવી ગયા ઘરે। અને ઘરે આવ્યા, મહેમાન આવવાના હતા પણ મહેમાનની ફૂલ તૈયારી થઈ ગઈ હતી અને છેલ્લે મહેમાનને આવવાનું બની ગયું એટલે મહેમાનના હાટું પ્રોગ્રામ રાખ્યો હતો। એ પ્રોગ્રામ હવે આપણે ખાવાનો તો હું બનાવે જોઈએ। જય દ્વારકાધીશ। હું બનાવે બ્રેડ પકોડા। બ્રેડ પકોડા। હા અમે નૈનીતાલના એ બાજુ ગયા હતા ને તો ત્યાં બ્રેડ પકોડા મળે પણ આપણને આમ ટેસ્ટ ન આવે અને પૈસા બહુ લે। 2 બ્રેડ પકોડા 2 પીસના કેટલા 50-60। એટલે 50 યાદ નથી। પહેલાં તો આ મસાલો બનાવી નાખ્યો। આમાં હું નાખ્યું? મસાલામાં બટાટા, બટેટા, મરી, ચણા। પહેલાં એને જીરું નાખીને લીલા મરચાં ને આદુ ને
કોથમીરની પેસ્ટ કરીને વઘાર કરી મરીની નાખી પછી ચણા ને બટેટા થોડી હું હલ્દી ઘરે આવ્યો ત્યાં તો આ માવો બની ગયો હતો એટલે ધનિયા જીરું એક સાથે તો વિડીયો ઉતરે નહીં એટલે હવે ચાલુ કરીએ આપણે તો પહેલી બ્રેડમાં ગોઠવાઈ દઈશ બધું બટર પછી એને પછી મસાલો હવે આ સરસ ઘરે બનાવેલા અને એની હારી ચટણી હોય તો શેક બધી જોજો મજા આવશે પત્તી પત્તી કાઢી નાખ્યો હોત તો પટ્ટી નથી ભાવતી કાઢેલા નો મને પટ્ટીવાળા ભાવે આ 2 પીસના અહીંયા 50-60 રૂપિયા લે અને એ બ્રેડ નાની આવે નાની નહીં એ બ્રેડ લઈ લીધી વિશે તો મસ્ત બન્યું. હા મસ્ત લીલા મરચીની ચટણી હોય ને મસ્ત એને યારે ચટણી બ્રેડ પકોડા તો સાઈડની આઈટમ હતી આપણે મેન તો ચૂરમાના લાડવા અને મગનું શાક એવું બધું હતું પ્રોગ્રામ ચૂરમાના લાડવા કાલે બનાવેલા હતા કાલે મહેમાનને અવાય એમ નહોતું એટલે આજે રાખ્યું હતું પણ હવે મગનું શાક નહીં બનાવે એટલા બ્રેડ પકોડા આપણે હાલે મસ્ત એટલા તો કહીને ભરાઈ જશે જે ચાલુ શકાય તો દેશમાં તો ચૂંટણીનો માહોલ જામ્યો જ ખરો હવે ચૂંટણીનો પ્રચાર ધર્મ અને જાતિ ઉપર આવીને ઊભો રહ્યો છે અત્યાર સુધી તો વિકાસના નામ ઉપર ને એમ હાલતું હતું હવે ધર્મ અને જાતિના નામ ઉપર હાલશે આપણે સુરતની બેઠક તો બિનહરીફ થઈ ગઈ સુરતવાળાને એવા મતદાન જ નહીં કરવાનું એની મેળા એ જીતી ગયા બિનહરીફ જાહેર કરી દીધી એટલે આપણે 7 તારીખે મતદાન નહીં બધા હા મસાલો મસાલો કરીને કમ્પ્લીટ કરી હોય હા એટલે બધું જો ગોપીનું વર્ક ફ્રોમ હોમ ઘરે હાલે છે મજા આવે કેવી ગરમી કેમ છે બધા ગરમી તો બહુ વધારે હું તો એસીમાં રૂમમાં જ હતી હમણાં થોડીક વાર પહેલા બહાર આવી 2 કલાક પહેલા અહીંયા બાજુમાં ગાર્ડન બાલ્કની और ये सामने रोड और ये उसका એની મમ્મી રસોઈ કામ કરે ગોપી વર્ક ફ્રોમ હોમ કરે વર્ક ફ્રોમ હોમમાં લેપટોપ છે હા લેપટોપ ને HDMI કેબલથી મોનિટર જોડેલું છે અને આ કીબોર્ડ અને માઉસ બે જોડાયેલા છે તો ક્યારેક આમાં કામ કરું ન કરું આમાં ન કરવું હોય તો લેપટોપમાં અલગથી કામ કરું હા આ શું છે એ ડ્રીમ કેચર ગોવાથી લાવી હતી એમ બધા કે મેં તો ખાલી શો માટે લીધું હતું પણ બધા એમ કે ડ્રીમ કેચર લગાવો તો જેને ખરાબ સપના આવતા હોય ન આવે ખરાબ સપના કેચ કરી લે એટલે ડ્રીમ કેચર કે ब्रेड पकौड़ा तलने की तैयारी हो गई હા હવે આમાં તેલ ચટણી બધું બની ગયું હા ઈ બની ગયું તો બહુ ખટકો રાખ્યો હું તો ઘરે આવ્યો ત્યાં હવે ચટણી કેમ બનાવી એ પછી કહી દેવા દે હા ઈ પછી ચણાનો ત્યાં ચણાના બેસન હા બેસન કા આટા કે બેસન જ કહેવાય બેસન બેસન જ છે ને અને ચણાનો લોટ તેલ આપણે, નાખી દીધા. સીધી ભાષા ચણાનો લોટ હા એમાં થોડું લાલ મિર્ચ નમક નમક બધી વસ્તુ એમાં બીજું કાંઈ હોય કે એ એના આ આટાને પતલા હાવાનું રાબડું રાખવાનું પતલું પાણી નાખવાનું
हाँ पानी डाल दिया। तो बीजो कोई मसालो नहीं। नहीं ये बधो मसालो आई गयो है हम्म, बटेटाना मसालाમાં हम्म, बटेटाનો માવો બનાવ્યો હોય हम्म। એમાં के रेडी हो गया। अब सारा तल लेंगे। આ તળાય जो ऑलरेडी तैयार થઈ ગયા બ્રેડ પકોડા મસ્ત ડીશ બની ગઈ મજા આવે એવી। જો આ ચટણી છે એ ડુંગળીની બનાવવાની આવે। ડુંગળી ખજૂર આંબલી ગોળ અ, ધાણા જીરું લાલ મરચું ને મીઠું આમાં બ્રેડ પકોડા અને ડુંગળીની ચટણી મજા આવે। અને આવડી આ લીલી ચટણી છે એ ગ્રીન છે આપણે રેગ્યુલર જે બનાવી એ। હા અને આ એ ચટણી આ બની ગઈ આપણે ઘરે આવ્યા ત્યાં તો બની ગયેલું તૈયાર હતું એટલે આ ચટણીની કેમ બનાવી એ પછી ક્યારેક દેખાડશું। અને આ આપણે ડીશ તૈયાર તો હાલો બધા જમવા બ્રેડ પકોડા છે મારું બ્રેડ પકોડા। આમ તો આ નાસ્તામાં હાલે પણ આપણે તો સાંજે ઓછું જમવાનું એટલે આ વાંધો નહીં। બ્રેડ પકોડા ખાવાની ઈચ્છા હોય તો વૈયાવો હાલો।